બનાસકાંઠા જિલ્લાના રૂઢિચુસ્ત ઠાકુર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે. પૂનામાં 15 દિવસની ટ્રેનિંગ મેળવ્યા બાદ આ મહિલા સફળતાપૂર્વક પોતાના ખેતરમાં ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ કરીને ડ્રોન પાયલટ બની છે. આધુનિક ખેતીની શરૂઆત કરીને સરકાર સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહી છે. ત્યારે આજ રોજ ડીસાના રાણપુર પાસે આવેલા તેઓના મકાન પર ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરા અને ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કર પહોંચ્યા હતા, જેમાં આ ડ્રોન દીદી સાથે તેઓએ વાર્તાલાપ કર્યો હતો. ડ્રોન દીદી બનવા પાછળનો તેમનો ઉદ્દેશ્ય અને ક્યાંથી તેમણે પ્રેરણા મળી આ અંગેની વિસ્તૃત ચર્ચા અને માહિતી તેઓએ આ વાર્તાલાપમાં મેળવી હતી, જેમાં બીજી અન્ય બહેનોએ આ પરથી શું પ્રેરણા લઈ શકાય તે અંગેની માહિતી મીડિયા સમક્ષ ડ્રોન દીદી એવા તેજલબેન ઠાકોરે કરી હતી. મારું નામ સોલંકી તેજલબેન રોનકકુમાર છે. હું રાણપુર ગામની વતની છું, જિલ્લો બનાસકાંઠા. મને પીએમ સાહેબની જે નમો ડ્રોન દીદી યોજના હતી તેમાં મને ડ્રોન અને વ્હીકલ બંને આપવામાં આવ્યું છે. હું પૂના ખાતે ટ્રેનિંગમાં ગઈ હતી ઇફકો તરફથી. ત્યાં અમને 15 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેના 2 થી 3 મહિના બાદ અમને ઇફકો દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ અને ડ્રોન બંને ઘરે હોમ ડિલિવરી કરવામાં આવ્યા હતા. તે માટે હું બહુ જ ખુશ છું અને પીએમ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ડ્રોન કેવા પ્રકારની કામગીરી કરી શકે? ડ્રોન એ જે પહેલાં ખેડૂતો જે હાથના પંપથી જે સ્પ્રે કરતા હતા તેના કરતાં આ ડ્રોન વધુ ફાયદાકારક છે, કારણ કે જે પહેલાં જે ડ્રોનથી જે હાથના પંપથી જે સ્પ્રે કરતા હતા તેમાં સમય વધારે ખર્ચ થતો હતો અને તેમાં જે સ્પ્રે કરતા હતા તેનો દવા મોઢાની અંદર જવાની પણ શક્યતા હતી, જેના લીધે કેન્સર જેવી અનેક બીમારીઓ પણ થવાની શક્યતા હતી અને ટાઈમ પણ વધારે જતો. અને ડ્રોન દ્વારા આપણે 7 મિનિટમાં 1 એકરમાં સ્પ્રે કરી શકીએ છીએ. આર્થિક રીતે કેવો ફાયદો થયો છે? ડ્રોનથી આર્થિક રીતે બહુ ફાયદો થયો છે. અમે 1 એકરના 400 રૂપિયા લઈએ છીએ. એ રીતે દિવસના અમે 3 થી 4 હજાર સુધીની આવક આરામથી મેળવી શકીએ છીએ. જ્યારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરાએ પણ બીજી બહેનોને પગભર કઈ રીતે બની શકે અને આ પરથી તેઓ શું નવું શીખી શકે તે અંગે વાત કરી હતી. લાલ કિલ્લા પરથી આપણા ગુજરાતનું ગૌરવ અને દેશના પનોતા પુત્ર એવા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે લાલ કિલ્લા ઉપરથી એક જાહેરાત કરી હતી અને એ જાહેરાત એવી હતી કે અમારી નારી શક્તિ એટલે કહેવાય છે કે સશક્તિકરણના વર્ષમાં મારી નારી આત્મનિર્ભર બને, મારી બેન આત્મનિર્ભર બને એ માટેની જાહેરાત કરી હતી. અને નવેમ્બરમાં આ નમો ડ્રોન દીદીનું એક સ્વપ્ન સાકાર કરી અને મારી બનાસકાંઠાની ડીસા તાલુકાની રાણપુર ગામની દીકરી તેજલ ઠાકોરને એક મોદી સાહેબે નમો ડ્રોન દીદી તરીકે જ્યારે પ્રમોટ કરી હોય તો હું આજે એ તબક્કે બનાસકાંઠા મહિલા મોરચાના પ્રમુખ તરીકે ખૂબ હર્ષોલ્લાસની લાગણી અનુભવું છું. અને એ દીકરીના સન્માન માટે કરી અને હું આજે એમના ઘર સુધી મારી મહિલા મોરચાની બહેનો સાથે પહોંચી છું. ત્યારે કહેવાય ને કે નારીઓમાં પડેલી જે સુસુપ્ત શક્તિઓને જાગૃત કરવા માટેનો કાર્ય છે એ એમના પરિવારજનોના સંસ્કારોમાંથી જ ઉતરી આવતો હોય છે. કારણ કે મોર હંમેશા પીછાથી રળિયામણો લાગે એમ એમના સૌ પરિવારજનોને આજે મળી અને ખૂબ ખુશીની લાગણી મેં વ્યક્ત કરી છે, કારણ કે એમના પરિવારનો આજે સંપૂર્ણપણે ખૂબ સાથ સહકાર છે. અને કહેવાય ને કે દીકરી આત્મનિર્ભર બને. આપણા મોદી સાહેબે કીધું છે ને કે આજે ભારત દેશ એ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો હોય અને જ્યારે ભારત માતાને પરમ વૈભવના શિખરે જો બિરાજમાન જોવી હોય ત્યારે મારી નારી શક્તિ હંમેશા અગ્રેસર જ હોય છે. અને એ સ્વપ્ન આજે મારી આ દીકરી તેજલ ઠાકોરે પૂર્ણ કરી બતાવ્યું છે. ત્યારે એ તેજલ ઠાકોર તેમજ હું માન્ય વડાપ્રધાન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આ તબક્કે ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું. અને આજે મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આવી એક તેજલ નહીં પણ ભારતમાં વર્ષોથી ઘણી દીકરીઓ આજે નમો ડ્રોન દીદી બને એવી અભિલાષા સાથે હું મારી વાણીને વિરામ આપીશ. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. રીના પરમાર, ટુડે ન્યૂઝ ગુજરાતી.